આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 23। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રહ્મન, વળી રાજાએ પોતાના દેશમાં તે સ્થળે સર્વને પીવા યોગ્ય એવા મોટા મોટા જળાશયો વિભાગ પ્રમાણે નિર્માણ કરાવવા, એ જ રીતે પ્રશિક્ષિત, પ્રજ્ઞાવાન, કાર્યકુશળ તથા રાજ આજ્ઞાનુસારે ગામના કાર્યો કરાવવામાં તત્પર એવા 5 શૂરવીર પુરુષોની પ્રત્યેક ગામે નિયુક્ત કરવી। આ 5 પુરુષોમાં શિક્ષક, સમાહર્તા, સંવિધાતા, લેખક અને સાક્ષી એમ 5 પ્રકારના કાર્ય કરતા જાણવા। સ્વયં રાજાએ આહીરોના નેસડાઓને ગામ જેવા કરી આપવા તથા ગામોને નગરના જેવા સુવિધાવાળા કરી આપવા, અને ક્રમશઃ તેમની પાસેથી દ્રવ્ય લેવું, અર્થાત નેસડાવાળાએ ગામના અધિપતિને દ્રવ્ય આપવું, ગામવાળાએ નગરપતિને અને નગરપતિએ દેશપતિને આપવું, અર્થાત સાક્ષાત રાજાને પહોંચાડે। રાજાએ રાણીવાસમાં રહેનારી સ્ત્રીઓની સુરક્ષા કરવી, જો તેઓ પરસ્પર કલહ કરે તો તેને સાંત્વના આપીને રાજી કરવી, તેઓ જે બોલે તે સાંભળી લેવું, પણ તેઓના વચન સત્ય ન માનવા, રહસ્યની કોઈ પણ વાત સ્ત્રીઓને ક્યારેય ન કહેવી, પોતાના અને પરરાષ્ટ્રના બળ નિર્બળની પરીક્ષા કરવી, અન્ય રાષ્ટ્રના યુવરાજ, મંત્રી આદિક 7 પ્રકૃતિના પુરુષો સાથે સંધિ કરી રાજાએ આ લોકમાં 8 કર્મોનું સેવન કરવું, તે 8 કર્મોમાં ખેતી કરાવવી, વેપારમાં પ્રોત્સાહન આપવું, કિલ્લાની રક્ષા કરાવવી, નદીઓના તૂટી ગયેલા પુલ, નાળા વગેરે બંધાવવા, ગામે ગામ હાથીની રક્ષા માટે હાથીખાના બનાવવા, ધનપ્રાપ્તિ માટે રત્ન કે સુવર્ણની ખાણો ખોદાવવી, કરની ઉઘરાણી કરવી, અને વિષમ દેશ કાળાદિકમાં ઉજ્જડ થઈ ગયેલા ગામોને ફરી વસાવવા। આ 8 કાર્યોની સિદ્ધિ થાય તો ખજાનામાં ધનની વૃદ્ધિ થાય છે। અલ્પ ધનની મદદથી સાધ્ય અને મહાફળને આપનારા કાર્યો શરૂ કરાવવા। વૈશ્ય વર્ણના મનુષ્યોને ખેતીમાં વિઘ્ન પેદા થાય તેમ ન કરવું, કારણ કે તેનાથી કોષમાં હાનિ પહોંચે છે અને ખજાનો ખાલી રહેવાનો અવસર આવે છે। સર્વે કિલ્લાઓ, ધન ધાન્ય, આયુધ, અગ્નિયંત્રના સમૂહ તથા શિલ્પી, સુથાર અને ધનુર્ધારીઓ વડે સદાય પરિપૂર્ણ કરાવવા। રાજાએ નિરંતર પ્રસન્નતા, શૂરવીર, બુદ્ધિમાન, ધૈર્યવાન, રાજના કામમાં શુદ્ધ મન વાળો, સત્કુળમાં જન્મેલા તથા પોતાનામાં પ્રેમ વાળો હોય તેવા 7 લક્ષણવાળા પુરુષને સેનાપતિ તરીકે નિયુક્ત કરવો। રાજાએ પોતે કહેલું કાર્ય પોતાના પરાક્રમથી પૂર્ણ કરી આપનારા જનોનું પારિતોષિક અર્પણ કરીને મોટી સભામાં સન્માન કરવું ને અધિક વેતન પણ આપવું। વળી કુશળ રાજાએ વિદ્યા વિનયથી સંપન્ન તેમજ શિલ્પ આદિક શાસ્ત્રોમાં અને તે પ્રમાણેની ક્રિયા કરવામાં નિપુણ પુરુષોનું યથાયોગ્ય ધન વસ્ત્રાદિક અર્પણ કરીને સન્માન કરવું, તથા વિવિધ પ્રકારની યુક્તિઓમાં કુશળ એવા બુદ્ધિશાળી પુરુષોની સામેના રાષ્ટ્રમાં સારા કાર્યોનું વૃત્તાંત જાણવા માટે સ્થાપના કરવી ને બીજા ન જાણે તે રીતે તેઓને વેતન પણ આપવું। રાજાએ પરસ્ત્રી સંગ આદિક દુષ્ટ કર્મ કરનારાને તથા ચોરને પકડીને જેલમાં પૂરી દેવા, તથા ધનાદિક લાંચના લોભે પણ તેમને ફરીથી તેવા જ કાર્ય કરવા માટે ક્યારેય પણ છૂટા મૂકવા નહીં। પ્રથમ દરિદ્રતાયુક્ત હોય ને પછી ભાગ્યવશાત તેમને ધન મળે તેવા મનુષ્યો ઉપર ચોરી આદિકનો આરોપ મૂકીને દૂષણ ન આપવું, પરંતુ તેમનું પોતાના મંત્રીઓ દ્વારા રક્ષણ કરાવવું।
લોભના કારણે પણ દૂર દેશથી પોતાના રાજ્યમાં વેપારાર્થે આવેલા વણિકો પાસેથી યથાયોગ્ય પ્રમાણે જ કર લેવો, તેમજ નગરમાં દલાલી કરનારા અન્ય વણિકો થકી તેમની રક્ષા કરવી. ધર્મના સ્વરૂપને યથાર્થ જાણનારા વૃદ્ધ પુરુષોના વચન રાજાએ નિત્ય સાંભળવા, ને સોંપેલા કાર્યને યથાર્થ પૂર્ણ કરનારા પુરુષની સભાને વિશે પ્રશંસા કરવી. રાજાએ સર્વે શિલ્પીઓને વેતનમાં દ્રવ્ય અને શિલ્પ કાર્યમાં ઉપયોગી સાધનો 4 માસ ચાલે તેટલા હંમેશા નિયમપૂર્વક રૂઢી રીતે અર્પણ કરવા. રાજાએ રાક્ષસ, અગ્નિ પ્રકોપ, વાઘ, રોગચાળો અને સર્પ આદિકના ભયથી પોતાના દેશની પ્રજાની રક્ષા કરવી, તથા અંધ, મૂંગા, અંગે વિકલાંગ અને પંગુઓનું પિતાની જેમ પાલન કરવું. સુબુદ્ધિવાળા રાજાએ નિદ્રા, આળસ, ભય, ક્રોધ, કોમળતા અને દીર્ઘસૂત્રીપણું, આ 6 અનર્થોનો વિશેષપણે ત્યાગ કરવો. રાજાએ પ્રથમ વિદ્યાભ્યાસ કરાવનારા વિદ્વાન બ્રાહ્મણ પાસેથી નીતિશાસ્ત્રનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો. તે અધ્યાપકના લક્ષણો તમને કહું છું. તે વિદ્વાન બ્રાહ્મણ ઇતિહાસ, પુરાણોનો જ્ઞાતા હોય, તેમજ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો જાણકાર, ન્યાય અને ધર્મતત્વનો જ્ઞાતા હોય, તેમજ પ્રતિભાશાળી, બુદ્ધિમાન, આર્ષદૃષ્ટા, પર અને અવરના વિભાગનો જ્ઞાતા, નીતિશાસ્ત્રનો જાણકાર, પૂર્વાપરનું અનુસંધાન રાખનારો, શાસ્ત્રોના પ્રમાણિત વચનોથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો નિર્ણય આપનારો, ભૂગોળના તત્વને જાણનારો, સંધિ વિગ્રહ આદિક વિભાગોનો જ્ઞાતા, વાદ વિવાદમાં બૃહસ્પતિ સમાન પ્રશ્નોના ઉત્તરોત્તર જવાબ આપવામાં કુશળ, અન્ય વાક્યોને મહાવાક્યો સાથે જોડવા રૂપ એક્યતા કરવામાં કુશળ, તથા એક વાક્યના 2 અર્થ નીકળતા હોય તેવા પ્રસંગે સંયોગાનુસારે અર્થોનું પૃથક્કરણ કરવામાં, અને એક કાર્યમાં અનેક ધર્મોના થતા સન્નિપાતરૂપ સમવાયનું નિરૂપણ કરવામાં નિપુણ હોય, તથા પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિગમન, આ 5 અવયવ વાક્યના ગુણ દોષને જાણવામાં પ્રવીણ હોય. સાંખ્ય શાસ્ત્ર, યોગશાસ્ત્ર, ગાંધર્વશાસ્ત્ર, યુદ્ધની ક્રિયા અને ધનુર્વેદમાં પણ જે નિષ્ણાત હોય, એવા ઉપરોક્ત સર્વે લક્ષણોથી સંપન્ન વિદ્વાન રાજાના અધ્યાપક તરીકે નિયુક્ત થઈ શકે છે. હે વિપ્ર, આવા વિદ્વાન પાસેથી સ્વયં રાજાએ ધનુર્વેદ, નીતિશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રો પણ પ્રયત્નપૂર્વક ભણવા. હાથી, ઘોડા અને રથના લક્ષણોનું પ્રતિપાદન કરનારા સૂત્રરૂપી ગ્રંથોનો પણ અભ્યાસ કરવો, તથા અગ્નિ, અસ્ત્ર આદિક શસ્ત્રોના વિધિપૂર્વક ઉપસંહારના મંત્રો સહિત પ્રયોગ મંત્રોનો પણ અભ્યાસ કરવો. હે વિપ્ર, રાજાએ અનેક પ્રકારના વસ્ત્રો, રત્નો, વાહનો, સારા આભૂષણો, રૂપાની મુદ્રાઓ, સુવર્ણના સુંદર વિવિધ ઉપકરણોથી શોભતા ઘરના દાનથી અધ્યાપક વિદ્વાન બ્રાહ્મણને સારી રીતે પ્રસન્ન કરવો. આવી રીતે મેં રાજાના ધર્મો કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા રાજાઓના ધર્મમાં 14 પ્રકારના દોષાદિકના નિરૂપણ નામે 23મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.